જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા જેને અખાત્રીજ કહે છે. ઠાકોરજી સમક્ષ ગવાતું ચંદનનું પદ. ચંદન કો વાગો પહેરે, ચંદન કી ખોર કિए, ચંદન કે रुख तर ठाड़े है पिय प्यारी. चंदन को फेटा कटी, चंदन की पाग सिर, चंदन की चोली पहरे, चंदन की सारी. चंदन की आरसी ले देखत दो उजन गिर, हस गिर जात भरत अंकवारी. सूरदास मदन मोहन चंदन के महल बैठे, गावत सारंग राग रंग रयो भारी. चंदन को वागो पेरे, चंदन की खोर किए, चंदन के रुख तर ठाड़े है पिय प्यारी. આ તિથિનો કોઈ ક્ષય નથી. ત્રેતા યુગની જન્મતિથિ છે, પરશુરામ જયંતિ છે અને આજથી ચંદન યાત્રા શરૂ થાય છે. પુષ્ટિ માર્ગ એ કૃપા માર્ગ છે, જ્યાં આપણા ઠાકોરજીનું સુખ એ સર્વોચ્ચ છે. ઉષ્ણકાળમાં પ્રભુને શીતળતા આપતી સામગ્રીઓ ધરાવાય છે, જેમ કે સથવો, વરિયાળીનું શરબત, સકટેટીનો પનો છે, કેરીનો પનો, મગની અંકુરી, મગની પલાળેલી દાળ. ઉષ્ણકાળમાં પ્રભુને ખસના પડદા, ખસના પંખા, માટીના કુંજામાં જાળીજીનું જલ ભરાય છે, કેસર અને ચંદનની છાપના વસ્ત્ર ધરાવાય છે, મોતીને છીપના શિંગાર ધરાવાય છે. ઉષ્ણકાળનું વિશેષણ છે ફૂલમંડલી. ફૂલમંડલી એ વ્રજ ભક્તોની નિકુંજ યાત્રા છે, જેમાં પીળા ફૂલ સ્વામિનીજી, સફેદ ફૂલ ચંદ્રાવલીજી, લાલ ફૂલ લલિતાજી અને શ્યામ ફૂલ યમુનાજીનું સ્વરૂપ છે. વ્રજ ભક્તોનું હૃદય છે ફૂલ અને રહેઠાણ છે ફૂલઘર. આ વિડીયોમાં આપણે બનાવશું ઠાકોરજીને શીતળતા આપતી સૌમ્ય અને સુમધુર દૂધઘરની સામગ્રી ગુલાબ પાક. તો આ વિડીયો એન્ડ તક જરૂરથી જોજો, જેમાં અમે તમને વિવિધ પ્રકારની ફૂલમંડી અને અમે હાથે સિદ્ધ કરેલા વસ્ત્રના દર્શન કરાવશું.
સાથે જ મારો વિડીયો હું અહીંયા પૂરો કરું છું અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.